મારું નામ પરમાર ગિરીશ કુમાર મીઠાભાઈ. હું અહીંયા શ્રી કેશવ આશ્રમ શાળાની અંદર મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. અમારી સંસ્થા શ્રી વાગડ પછાત વર્ગ કલ્યાણ મંડળ સંચાલિત શ્રી કેશવ આશ્રમ શાળા 2003થી ચાલે છે. અહીંયા અમે બાળકોને સારું શિક્ષણ મળી રહે એ માટે સરસ પ્રયત્ન કરી રહ્યા છીએ. અહીંયા આજુબાજુના ગામડાથી મળી રાપર તાલુકાના ગામડાથી માંડી અને છેક માંડવી સુધી ગાંધીધામ ઝુંપડપટ્ટી કારગોથી માંડી ભચાઉ તાલુકાના ગામડાઓથી પણ અહીંયા અમે બાળકો અહીંયા ભણવા માટે આવે છે. અને અમે અહીંયા સારું શિક્ષણ, સારો ખોરાક મળી રહે અને સારી રીતે બાળક રહે એના માટે પ્રયત્ન કરીએ છીએ. અહીંયા અમારા શ્રી વ્યવસ્થાપક સાહેબ બબીબેન માનસંગભાઈ સોલંકી, અમારા ભગુભાઈ સાહેબ બાજુમાં બેઠા છે, એ અમારા પૂરતું ધ્યાન આપે છે અને બાળકો પર પણ ધ્યાન આપે છે. કંઈ પણ જરૂર હોય તો અમને પૂરેપૂરું ધ્યાન આપી અને બાળકો સાથે કેવી રીતે રહેવું, કેવી રીતે વર્તન કરવું, કેમ શિક્ષણ આપવું, એના માટે પણ અમને એ સાચી સચોટ માહિતી આપે છે. અહીંયા અમે ધોરણ 1 થી 8 માટે બાળકોને ગામડામાંથી જ્યારે પણ આવે છે ત્યારે જૂન મહિનાથી માંડી અને જ્યાં સુધીનું એનું શિક્ષણ ચાલુ થાય ત્યાં સુધી અમે કોઈ પણ પ્રકારની ફી લીધા વિના, કોઈ પણ પ્રકારની ફી વગર અમે બાળકોને સખત સારી રીતે સારું શિક્ષણ માટે અમે પ્રયત્ન કરીએ છીએ. અહીંયા અમે 24 કલાક આમાં આશ્રમ શાળામાં 3 શિક્ષકો રહીએ છીએ. અમારા મદદની શિક્ષક સુનિલભાઈ પટેલ, બીજા શિક્ષક છે દરજી પ્રિતેશભાઈ, એ અમે સાથે રહીએ છીએ. અને સવારે 5:30થી માંડી રાત્રે 10 વાગ્યા સુધીની જે કાંઈ પ્રવૃત્તિ હોય એમાં શૈક્ષણિક પ્રવૃત્તિ હોય, બાળકોની પ્રવૃત્તિ હોય, પણ અમે એક સાથે સંપી અને બાળકોને જેવી રીતે સારું શિક્ષણ મળી રહે એ માટેનો સતત અમે પ્રયત્ન કરીએ છીએ. मनुष्य तू बड़ा महान है, तू जो चाहे पर्वत पहाड़ों को फोड़ दे, तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे, तू जो चाहे माटी से अमृतन निचोड़ दे, तू जो चाहे धरती को अंबर से जोड़ दे. अमर तेरे प्राण मिला तुझको वरदान, तेरी आत्मा में स्वयं भगवान है रे. मनुष्य तू बड़ा महान है, ओ भूल मत मनुष्य तू बड़ा महान.